શું નામ છે તમારું? નવીનભાઈ. નવીનભાઈ, 2 વર્ષ પહેલા પૂર આવ્યું હતું અને ખેતરોને નુકસાન થયું. નુકસાન ફરી પૂરની પરિસ્થિતિ છે. શું પરિસ્થિતિ કહેશો? હમણાં બી આ ઉભો પાક છે અમારો, તુવેર છે, શાકભાજી છે, એ બી નુકસાન છે અમારું. હમણાં ગુઠણ પાણી છે, અંદર અંદર જવાયું છે નથી. માલ તૈયાર છે મારો, તોડવાથી બી નહીં ગયા. કેટલા વીંગા ખેતી હશે અને શું શું વાવ્યું હશે? ભીંડા બનાવેલા છે, ચોળી બનાવેલી છે ને તુવેર બનાવેલી છે. રોજિંદો એક દિવસના હાથે તોડે છે ભીંડા તુવેર. ઘૂંટણ સમા પાણી છે તો પાક ભરવાની શક્યતા ખરી. શું લાગે છે તમને, સરકાર વળતર આપશે? હવે અરજી કરે તો સાહેબ આપે. હવે કેટલું વળતર આવે છે? એ તો હવે ખ્યાલ નહીં આવે વળતર. શું માંગ છે તમારી સરકાર પાસે? વળતર આપે એટલું જોઈએ. અમારે નુકસાન થયું એ જોઈએ. અમારે ખેતીનું નુકસાન થયું એ જોઈએ. બીજી વખત આ પૂરની પરિસ્થિતિ થઈ છે, શું કહેશો સરકારને ખાસ કે આ પરિસ્થિતિ પર કાબુ કરવો જોઈએ? કાબુ કરવો જોઈએ ને સાહેબ.